રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો ધૂણતો વિડીયો થયો વાયરલ। પીઠ પર સાંકળો ઝીંકતા ચર્ચા જાગી। રાજકોટ શહેર ભાજપના સંગઠનમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારો બાદ નવનિયુક્ત હોદ્દેદારો ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે। ભાજપ દ્વારા જાહેર કરાયેલા નવા માળખામાં શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે સોમાભાઈ ભાલિયાને જવાબદારી સોંપવામાં આવી છે। જોકે તેમની નિમણૂકની ગણતરીના સમયમાં જ સોશિયલ મીડિયા પર તેમનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ માતાજીના માંડવમાં આસ્થાભેર ધૂણતા જોવા મળી રહ્યા છે। આ વિડીયો સામે આવતાની સાથે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે કૌતુક સર્જાયું છે। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સોમાભાઈ ભાલિયા માતાજીની ભક્તિમાં લીન થઈને ધૂણી રહ્યા છે અને પોતાના વાંસા પીઠ પર લોખંડની સાંકળો ઝીંકી રહ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર સોમાભાઈ દેવી પૂજક સમાજના આગેવાન હોવાની સાથે માતાજીના પરમ ભક્ત છે અને ધાર્મિક પ્રસંગોમાં સક્રિયપણે ભાગ લેતા હોય છે। આ વિડીયો કોઈ ધાર્મિક પ્રસંગ દરમિયાન માતાજીના માંડવાનું હોવાનું મનાઈ રહ્યું છે, જ્યાં તેઓ પારંપરિક રીતે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી રહ્યા હતા। તેમની આ ભક્તિ અને સમાજમાં તેમની લોકચાહના કારણે જ પક્ષ દ્વારા તેમને મહત્વનું પદ સોંપવામાં આવ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી છે। એક તરફ તેમના સમર્થકો અને સમાજના લોકોને તેમની અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ તરીકે જોઈ રહ્યા છે, તો બીજી તરફ વિરોધ પક્ષ અને સામાન્ય જનતામાં એક જવાબદાર રાજકીય પદાધિકારીની આવી જાહેર વર્તન અંગે ચર્ચાઓ શરૂ થઈ છે। જો કે ભારતીય જનતા પાર્ટી કે ખુદ સોમાભાઈ તરફથી આ વિડીયો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। હાલ તો આ વિડીયો રાજકોટના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને લોકોમાં કુતૂહલનો વિષય બન્યો છે। રાજકોટ શહેર ભાજપની અંદર નવનિયુક્ત સોમાભાઈ ભાલિયા કે જેઓ જાહેરની અંદર ધૂણે છે અને સાંકળ મારે છે અને આવા દ્રશ્યો છે તે આપણને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ છે। ભાજપ, કોંગ્રેસ કે આપ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, વા ધૂણતા હોય તેવા વ્યક્તિને હોદ્દો આપતા પહેલા વિચારવું જોઈએ અને વિજ્ઞાન જાથા છે આ ધૂણવાની પ્રક્રિયાને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે। આપણે ચંદ્ર મંગળ ઉપર યાનની તૈયારી કરીએ, વસવાટની તૈયારી કરીએ ત્યારે આવું નિમ્ન કોટીનું પ્રદર્શન છે લોકોને હતાશા તરફ અને આઘાત તરફ લઈ જનાર હોય, ખાસ કરીને રાજકીય આગેવાનોએ ખાસ કાળજી રાખવી જોઈએ અને શ્રદ્ધા રાખવો જરૂરી છે, પણ અંધશ્રદ્ધાથી સમાજ છે એને પાયમાલી અને બરબાદી મળી છે। લોકોએ જાગવાની જરૂર છે, રાજકીય પક્ષોએ પણ નવી નીતિ નિયમ બનાવવાની ખાસ જરૂર છે અને અમે જે હાકડ મારે છે અને ધૂણે છે આવી સમગ્ર પ્રક્રિયાને અમે વિજ્ઞાન જાથા વખોડીએ છીએ। અમે લોકોને અપીલ કરીએ છીએ કે રાજકીય પક્ષના આગેવાનો, કાર્યકરોએ સમાજના ઉત્થાન માટે ભાગ લેવો જોઈએ, ત્યારે અંધશ્રદ્ધા તરફ પ્રેરે છે ત્યારે જરૂર દુઃખ થાય છે।